ચેપ્ટર 10 વિધાયક મનોવિજ્ઞાન। આની અંદર આપણે વિધાયક મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ વિશે માહિતી મેળવી હતી, બરાબર છે। ત્યારબાદ અત્યારે આપણે આગળ વધીશું, એમાં મોટાભાગે તો વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો વિશે પણ માહિતી મેળવી લીધી છે। સુખ અને સુખાકારી જે એક્ઝામમાં નથી પૂછાવાનું તે છતાં પણ આપણે માહિતી મેળવી છે। સુખ અને સુખાકારીની વ્યાખ્યા અને કારણો પણ નથી પૂછાવાના। સુખના પ્રકારો પણ અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવેલા છે, તમારે વાંચી લેવા। ત્યારબાદ મનોવૈજ્ઞાનિક સુખાકારી માપનની રીતો એ પણ અભ્યાસક્રમમાંથી રદ કરેલી છે, તમે વાંચી લેજો, ઘણી મજાની છે, તમને મજા આવશે। ત્યારબાદ જાતિગત તફાવતો અને સુખ એ પણ રદ કરવામાં આવેલું છે। નિષેધક આવેગો અને જાતિગત તફાવતો એ પણ રદ કરવામાં આવેલું છે, વાંચવાનું તમારે ફરજિયાત છે। અત્યારે આપણે જોઈશું વિધાયક મનોદશા અને વર્તન। તો સુખ, પ્રસન્નતા અને પ્રેમ જેવી વિધાયક મનોદશાને લગતા અભ્યાસોમાં પણ જાતિના સંદર્ભમાં વિસંગતતા જોવા મળે છે। સુખ, પ્રસન્નતા, આનંદ જેને કહેવાય, અને પ્રેમ જેવી હકારાત્મક વિધાયક મનોદશા માનસિક સ્થિતિને લગતા અભ્યાસોમાં પણ જાતિના સંદર્ભમાં સ્ત્રી અને પુરુષ જાતિના સંદર્ભમાં વિસંગતતા જોવા મળે છે। વિસંગતતા એટલે કે જુદાપણું જોવા મળે છે, એક સરખાપણું જોવા મળતું નથી। તો ઘણા બધા સંશોધકોને જોવા મળ્યું છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ અને વધુ પ્રગાઢ વિધાયક આવેગોનો અનુભવ કરે છે, બરાબર। ઘણા સંશોધકોએ પોતાના સંશોધનો કર્યા છે અને એમાં જેમને જાણવા મળ્યું છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ સુખ અને વધુ પ્રગાઢ એટલે કે ઘેરા વિધાયક આવેગો, હકારાત્મક આવેગો એટલે કે સુખ, આનંદ, પ્રેમ એટલે કે વિધાયક આવેગોનો અનુભવ કરે છે। તો આ પ્રકારના દરેક સંશોધનો એક સામાન્ય તારણ એ પણ નીકળે છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં વિધાયક આવેગો વધુ અભિવ્યક્ત કરે છે। આમ સ્ત્રીઓ બીજાઓ પ્રત્યે સુખ, પ્રસન્નતા અને પ્રેમની અભિવ્યક્તિઓ પુરુષો કરતાં વધુ દર્શાવે છે। સ્ત્રીઓના બિનશાબ્દિક વર્તનોને લગતા નિરીક્ષણાત્મક અભ્યાસો પણ સ્ત્રીઓને ચડિયાતી અભિવ્યક્તિની તરફેણ કરે છે। બિનશાબ્દિક, બોલ્યા વગરના જે વર્તનો છે જેને કહેવાય બિનશાબ્દિક, સ્ત્રીઓના બિનશાબ્દિક વર્તનોને લગતા નિરીક્ષણાત્મક અભ્યાસો, નિરીક્ષણ કરીને અભ્યાસો કર્યા હોય ને નિરીક્ષણાત્મક અભ્યાસો કહેવાય। તો નિરીક્ષણાત્મક અભ્યાસો પણ સ્ત્રીઓની ચડિયાતી એટલે કે વધારે ઊંચી અભિવ્યક્તિની તરફેણ કરે છે। જેમ કે અસંખ્ય અભ્યાસો એવું દર્શાવે છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ વખત સ્મિત કરે છે, બરાબર કે નહીં? પુરુષો તમે જોજો એટલી બધું ઝડપથી સ્મિત નહીં આપે, અને લેડીઝ છે એ વાતો કરતાં એકબીજા મળીએ ત્યારે તો ઝડપથી આપણે સ્મિત આપતા હોઈએ છીએ, એટલે કે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ વખત સ્મિત કરે છે। સામાયિકો અને વર્તમાનપત્રોમાં આવતી સ્મિત દર્શાવતી તસવીરો તમે જુઓ તો ન્યૂઝપત્રની અંદર, મેગેઝિનની અંદર આવી સ્મિત દર્શાવતી તસવીરો તથા શોપિંગ મોલ, જે મોટા મોટા શોપિંગ સેન્ટરો છે તે, બાગ બગીચાઓ, સિનેમાઘરો, શેરીઓ અને સમારંભોમાં નિરીક્ષણો દર્શાવે છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ હસે છે, સ્મિત કરે છે। આ બધી જ જગ્યા પર શું કરવામાં આવ્યા? સંશોધનો કરવામાં આવ્યા, નિરીક્ષણો કરવામાં આવ્યા, અને એના આધારે પુરવાર થયું કે સ્ત્રીઓ પુરુષો કરતાં શું કરે છે? વધુ હસે છે કે સ્મિત કરે છે। હલબેસ્ટાડ અને સાયટાએ 1987માં નોંધેલું છે। એટલું જ નહીં, પરંતુ અન્યની આવેગિક સ્થિતિનું સાચું મૂલ્યાંકન કરવામાં અને બિનશાબ્દિક સંકેતોને પારખવામાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ કુશળ હોય છે, બરાબર સમજીએ? અન્યની આવેગિક સ્થિતિનું સાચું મૂલ્યાંકન કરવામાં, લેડીઝને નાનું બાળક છે એના ચહેરાથી, એના રડવાથી ખ્યાલ આવી જાય કે એને શું જોઈએ છે, એની આવેગની જે પરિસ્થિતિ છે એનું મૂલ્યાંકન, સાચું મૂલ્યાંકન છે લેડીઝ, સ્ત્રી કરી શકે છે। સાથે સાથે બિનશાબ્દિક સંકેતોને પારખવામાં પણ, બિનશાબ્દિક કે કોઈ બોલ્યા વગર કોઈક કહેવા માગતું હોય, કરવા માગતું હોય તો એ સ્ત્રી છે એ પારખી જતી હોય છે અને ઓળખી જતી હોય છે, એટલે કે પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ કુશળ જોવા મળે છે। સ્ત્રીઓ કોઈની નજર ક્યાં ફરે છે, એ શું કરવા ઈચ્છી રહ્યા છે, એના ચહેરા પરથી
એના હલનચલન, બોડીની હલનચલન ઉપરથી સ્ત્રીને ખબર પડી જાય કે આ વ્યક્તિ આ પછી આ જ કાર્ય કરશે, ઓળખી જાય છે એના આવેગોની સ્થિતિને. આગળ વધીએ. લગ્ન અને સુખ, મેરેજ એન્ડ હેપીનેસ. તો વ્યક્તિની ઉંમર અને આવક, વ્યવસાય, શિક્ષણ, જાતિ અને વૈવાહિક દરજ્જો જોવા જેવા જનસાંખ્યિક પરિબળો પૈકી વૈવાહિક દરજ્જો એટલે કે લગ્ન એક એવું પરિબળ છે કે જે વ્યક્તિલક્ષી સુખાકારી SWB પર વધુ અસર કરે છે. સમાજના 90% લોકો તો પરણેલા જ હોય છે અને તેમાંના મોટા ભાગના નહીં પરણેલા કરતાં વધુ ખુશ રહેવાના. માયર્સે 2002માં આ વાક્ય કહ્યું છે. સમાજના 90% લોકો તો પહેલાં જ પરણેલા જ હોય છે અને તેમાંના મોટા ભાગના નહીં પરણેલા કરતાં શું હોય છે? વધુ ખુશ રહેવાના. આ મનોવૈજ્ઞાનિક માયર્સે 2002માં કહેલું છે. આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાય, અંડરલાઇન કરી દેવી અને તૈયાર પણ કરવું. લગ્ન અને ઉચ્ચ કક્ષાની વ્યક્તિલક્ષી સુખાકારી વચ્ચે સંબંધ દર્શાવતું ઘણું સંશોધન સાહિત્ય ઉપલબ્ધ છે. ઘણા બધા સંશોધનો થયેલા છે આ પાછળ લગ્ન અને ઉચ્ચ કક્ષાની વ્યક્તિલક્ષી સુખાકારી માટે. હવે પ્રશ્ન એ થાય કે આ પરણેલા લોકો કોનાથી વધુ સુખી હોય છે? પ્રશ્ન એ થાય કે ભાઈ પરણી જાય છે લોકો એ સુખી હોય છે ન પરણેલા કરતાં, તો એ લોકો કોના કરતાં વધુ સુખી હોય છે? કોનાથી વધુ સુખી હોય છે? આ પ્રશ્ન થાય. તેનો ઉત્તર એ છે કે જેઓ આજીવન કુંવારા રહ્યા છે અથવા તો જેણે છૂટાછેડા લીધેલા છે, જીવનસાથીથી અલગ રહે છે કે જેઓના જીવનસાથી મૃત્યુ પામ્યા છે, તેનાથી પરણેલા વધુ સુખી જોવા મળે છે. તો અમેરિકન યુરોપિયન લોકો પર મોટા પાયે થયેલા સર્વેક્ષણોમાં પણ લગ્ન સુખાકારી સંબંધ એટલે કે મેરેજ હેપીનેસ રિલેશનશીપની મજબૂત હાજરી વર્તાય છે. યુરોપિયન લોકોમાં પણ આ વસ્તુ જોવા મળે છે કે લગ્ન કરેલા લોકો છે વધુ સુખી હોય છે. તો 100થી વધુ સર્વેક્ષણાત્મક સંશોધન અભ્યાસોમાં પણ લગ્ન એ જીવન સંતોષ, સુખ અને સમગ્ર સુખાકારીની એક સક્ષમ આગાહી સૂચક પુરવાર થયું છે. એટલે કે લગ્નની વિધાયક અસરો ઘણી વધુ છે. અમેરિકાના 35,000 લોકો પર થયેલા નેશનલ સર્વેમાં પોતે ખૂબ ખુશ છે તેવું કહેનારા પુખ્ત વયના પરણેલા લોકોની ટકાવારી 40% ક્યારેય નહીં, પરણેલા લોકોની ખુશીની ટકાવારી 26% કરતાં બમણી જોવા મળી હતી. એટલે જ નહીં પણ સંશોધકોએ આવક અને ઉંમર જેવા અન્ય પરિબળોની શક્ય મિશ્રિત અસરને નિયંત્રિત કરીને અભ્યાસો કર્યા તો પણ લગ્ન અને સુખાકારી વચ્ચે સાર્થક સંબંધ જોવા મળ્યો હતો. કે જે લોકો લગ્ન કરે છે એ સુખી હોય છે એવો સાર્થક સંબંધ જોવા મળ્યો હતો. તો નોકરી અને સ્વાસ્થ્ય જેવા જીવનના અન્ય ક્ષેત્રોની તુલનામાં પણ પરણેલા હોવું અને પરિવાર હોવો એ જીવન સંતોષ અને સુખ સાથે જોડાયેલી એક અગત્યની બાબત છે. અહીં આપણે લગ્નના ફાયદાઓ વિશે ચર્ચા કરવાના છે, પણ એક્ઝામની અંદર આ બાબત રદ કરવામાં આવેલી છે એટલે આપણે લગ્નના ફાયદા જોઈશું નહીં. લગ્નના ફાયદા છે એ સિલેબસમાં છે, આપણે લગ્નના ફાયદા વિશે માહિતી મેળવી લઈએ. હવે પ્રશ્ન એ થાય કે લગ્ન અને સુખ વચ્ચેના આટલા મજબૂત સંબંધ માટે કઈ બાબતો જવાબદાર છે? શું લગ્નની ખરેખર ફાયદાકાર અસર છે? તો શું જેઓ પરણી જાય છે તેઓ સુખી થઈ જવાના? લગ્નના ફાયદાઓ અંગે ચર્ચા આપણે બોમેસ્ટર અને લિયર્સ 1995ની દલીલોથી કરીશું. આ બંને મનોવૈજ્ઞાનિકોએ એના માટે દલીલો કરી છે. તેઓ દલીલ કરે છે કે સંલગ્નતાની જરૂરિયાત, નીડ ટુ બિલોંગ, એ માનવીની એક પાયાની મનોવૈજ્ઞાનિક જરૂરિયાત છે. અબ્રાહમ મેસ્લોનો જે જરૂરિયાતનો શ્રેણીક્રમ છે એની અંદર આ જરૂરિયાત આવી જાય છે, સંલગ્નતાની જરૂરિયાત, નીડ ટુ બિલોંગ. આપણે સામાજિક પ્રાણી હોવાના લીધે એકલા રહેવું આપણને ગમતું નથી, એકબીજાના સહવાસમાં લેવાનું આપણને ગમે છે. એ માનવીની શું છે? પાયાની મનોવૈજ્ઞાનિક જરૂરિયાત છે. અસંખ્ય અભ્યાસોમાં લોકોની શારીરિક, માનસિક સુખાકારી માટે નજીકની, બરાબર, શારીરિક માનસિક સુખાકારી માટેની નજીકની સમર્થનાત્મક અને સ્થાયી સંબંધની સ્થિતિ
મહત્ત્વની જણાઈ આવે છે કે સૌથી નજીકના જેની સાથે સંબંધ હોય, સમર્થનાત્મક સંબંધો હોય, સ્થાયી સંબંધો હોય, આજીવન રહી શકે તેવા એવી સંબંધની સ્થિતિ મહત્ત્વની ગણાઈ આવી છે. લોકો નજીકના સંબંધોને જાળવી રાખવાની બાબતને જીવનના એક પ્રમુખ ધ્યેય તરીકે ગણે છે. આથી લગ્ન એ આ પ્રકારની જરૂરિયાતોને પૂર્ણ કરવાનું એક મુખ્ય માધ્યમ છે અને આથી જ પરણેલા લોકોમાં ઉચ્ચ કક્ષાની સુખાકારી અને સુખ જોવા મળે છે. કારણ કે કટોકટીના સમયે સંગાત, હૂંફ, પ્રેમ, લાગણી અને સામાજિક સમર્થન પૂરું પાડવાની તાકાત લગ્નમાં જ રહેલી છે. લગ્ન કરીએ તો જ આપણને પ્રેમ મળે, કોઈનો સંગાત મળે, બાળકો છે આપણા એ પોતાના છે એના પ્રત્યેની આપણી લાગણી, પ્રેમ, હૂંફ હોય, માતા પિતા હોય, આપણા કાકા કાકી બનીએ, કોઈના મામા માસી બનીએ, મામા ફોઈ બનીએ, આ બધા જે સંબંધો છે એ લગ્નથી જ શક્ય બને છે. એટલે કે કટોકટીના સમયે આપણને આવા સંગાત, હૂંફ, પ્રેમ, લાગણી અને સામાજિક સમર્થન પૂરું પાડવાની તાકાત જો હોય તો એ લગ્નમાં રહેલી છે. એટલે જીવનસાથી અને માતા પિતાની ભૂમિકા પણ વ્યક્તિગત વિકાસ અને આપણા આત્મસન્માન અને સંતોષને સમૃદ્ધ કરતી નવીન ક્ષમતાઓની તકો પૂરી પાડે છે. લગ્ન સુખાકારી સંબંધ દરેક સંસ્કૃતિમાં વિધાયક જોવા મળે છે, પોઝિટિવ જોવા મળે છે આ સંબંધ. જ્યારે મૃત્યુ, છૂટાછેડા કે અલગ થવાને કારણે લગ્ન જીવનનો અંત આવે છે ત્યારે વ્યક્તિની સુખાકારીમાં સાર્થક ઘટાડો જોવા મળે છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે સુખાકારીને જાળવી રાખવા માટે લગ્ન જીવનનું ટકવું ખૂબ જ અત્યંત જરૂરી છે. તો લગ્નના ફાયદા એ બે બાબતથી પણ જોઈ શકાય છે કે જેઓ અપરિણિત છે કે પરણેલા નથી તેવા, એકલા જીવે છે, બહુ ઓછા મિત્ર કે વિશ્વાસુ વ્યક્તિ ધરાવે છે આવા લોકો, તેઓમાં આવેગિક સંતાપ અને માનસિક માંદગીનું પ્રમાણ છે એ ઊંચું જોવા મળે છે. કોનામાં? જે લોકો અપરિણિત છે તે લોકોમાં. બધામાં આવું ના હોય તો મોટા ભાગનામાં આવું હોય છે. જ્યારે તેનાથી વિરુદ્ધ પરિણિત લોકોમાં ખિન્નતા, એકલવાયાપણું કે શારીરિક માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓના અનુભવનું જોખમ ઓછું રહે છે. ખિન્નતા એટલે કે બેચેનીનો રોગ થતો હોય છે, માનસિક રોગ આપણે આગળ ભણી ગયા છે મનોવિકૃતિઓમાં. એકલવાયાપણું અને શારીરિક માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓના અનુભવનું જોખમ જે લોકો પરિણિત છે એ લોકોનામાં ઓછું રહે છે. વળી પરિણિત લોકો વિધુર એટલે કે જે જેન્ટ્સ છે એની પત્ની મરી ગઈ એને વિધુર કહેવાય. જે પરિણિત લોકો વિધુર, વિધવા, ત્યક્તા કે છૂટાછેડાવાળી, ત્યક્તા એટલે કે છૂટાછેડા, પતિએ પત્નીને ત્યજી દીધી હોય, બરાબર, પત્નીએ પતિને ત્યજી દીધો હોય ને ત્યક્તા કહેવાય કે જુદા પડ્યા હોય, ત્યજી દીધેલા હોય. એટલે કે પરિણિત લોકો વિધુર, વિધવા, ત્યક્તા કે છૂટાછેડાવાળી વ્યક્તિઓ કરતાં વધુ જીવે છે. ટૂંકમાં સામાન્ય રીતે પરિણિત લોકો અપરિણિત લોકો કરતાં વધુ સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ભોગવે છે. આટલા બધા ફાયદા હોય તો આપણે શું કરવાનું? સમય આવે ત્યારે મેરેજ કરી લેવાના. તો જીવનમાં સમસ્યાઓને ઓછી કરવામાં પણ લગ્ન જીવન સહાયક નીવડે છે. જીવનમાં ઘણી બધી આપણને ખબર છે કે આપણું જીવન છે સમસ્યાઓથી ભરેલું છે અને એમાંથી જ આપણે પસાર થવાનું છે, સુખ ને દુઃખ તો આવવાનું જ છે જીવનમાં. તો જીવનમાં સમસ્યાઓને ઓછી કરવા માટે પણ લગ્ન જીવન સહાયક પણ નીવડે છે, આપણને સપોર્ટ કરે છે લગ્ન જીવન. 800 સ્ત્રી અને પુરુષ પર 7 વર્ષ સુધી કરવામાં આવેલા અભ્યાસોમાં પણ જોવા મળ્યું હતું કે પરિણિત સ્ત્રી પુરુષોમાં ખિન્નતા અને મદ્યપાનનું પ્રમાણ એકલા રહેલા સ્ત્રી પુરુષ કરતાં શું હતું? ઓછું હતું. મદ્યપાન એટલે કે વિવિધ પ્રકારના દ્રવ્ય લેવા, તેને મદ્યપાન કહેવામાં આવે, જેનાથી નશો થાય. જો કે વિધાયક મનોવૈજ્ઞાનિકોએ બાબત અંગે પણ સહમત છે કે સુખાકારી માટે સુખી લગ્ન જીવન જરૂરી છે. પછી દુઃખી લગ્ન જીવન હોય તો એ સુખ માટે જરૂરી નથી, આનાથી દુઃખી જ થવાય. એટલે કે સુખાકારી માટે સુખી લગ્ન જીવન જરૂરી છે. આથી જ માયર્સ 1992માં કહે છે કે વ્યક્તિગત સુખાકારીની બાબતમાં ખરાબ લગ્ન જીવન એ લગ્ન જીવન ન હોવા કરતાં પણ શું છે? ખરાબ છે. આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાય છે કે લગ્ન જીવન માટે, સુખાકારી માટે અને સુખી લગ્ન જીવન માટે માયર્સ શું કહે છે? તો માયર્સ કહે છે કે ભાઈ વ્યક્તિગત સુખાકારીની બાબતમાં ખરાબ લગ્ન જીવન એ લગ્ન જીવન ન કરતાં પણ શું છે? વધારે
ખરાબ છે. સુખ અને સંસ્કૃતિ નથી આપણે અત્યારે શીખવાનું, અભ્યાસક્રમમાંથી રદ કરેલું છે, તમે વાંચી લેજો. પશ્ચિમી સંસ્કૃતિ અને સુખાકારી પણ નથી, પૌર્વાત્ય સંસ્કૃતિ અને સુખાકારી પણ નથી. સોરી બહેનો, સુખ અને સંસ્કૃતિમાં આપણે જોઈ લઈએ, કારણ કે આ વસ્તુ પૂછાશે એક્ઝામની અંદર, એટલે એક નજર આપણે મારી લઈશું. બરાબર, જોઈ લઈએ. ભલે પૂછાય કે ન પૂછાય પણ આપણે જોઈ લઈએ. સુખ અને સંસ્કૃતિ, હેપીનેસ એન્ડ કલ્ચર. સંસ્કૃતિ શબ્દની સ્પષ્ટ વ્યાખ્યા કે અર્થ આપવો એ ઘણું કઠિન છે, કારણ કે માનવ સમાજની રચના જટિલ અને બહુઆયામી છે. માનવ સમાજની રચના કેવી છે? અટપટી છે, જટિલ છે અને બહુઆયામી છે. અલગ અલગ એના રસ્તાઓ છે, અલગ અલગ એમાં બધું ઘણી બધી રીતના પ્રકારો પડે છે, એટલે કે બહુઆયામી છે. અલગ અલગ એની રીતો છે, પ્રકારો પડે છે. તો સામાન્ય રીતે સંસ્કૃતિને કોઈ સામાજિક જૂથ કે સમાજ દ્વારા પાડવામાં આવતા સામાજિક નિયમો, ધોરણો, ભૂમિકાઓ અને મૂલ્યોના રૂપમાં દર્શાવવામાં આવે છે. આવા સામાજિક નિયમો, ધોરણો, ભૂમિકાઓ અને મૂલ્યો પેઢી દર પેઢી સંક્રમિત થતા રહે છે. એક પેઢી બીજી પેઢીને આપતા જાય છે આ બધા સામાજિક નિયમો, ધોરણો, ભૂમિકાઓ. એટલે કે બે રાષ્ટ્રો કે કોઈ રાષ્ટ્રના અમુક સામાજિક જૂથો વચ્ચે સાંસ્કૃતિક ભિન્નતાઓ વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તો રાષ્ટ્રીય વારસો, ભાષા, ધર્મ, સંપ્રદાય, વંશ અને વંશીયતા, જાતિ, ઉંમર, ભૌગોલિક વૈવિધ્ય, ઐતિહાસિક ઘટનાઓ જેવા પરિબળો આ સાંસ્કૃતિક ભિન્નતાઓ માટે જવાબદાર હોય છે. આ સાંસ્કૃતિક કલ્ચરલ જે જુદાપણું જોવા મળે છે, તો આ બધા જે ઘટકો છે એના કારણે જોવા મળે છે. હવે જોઈએ એનું એક ઉદાહરણ છે સરસ મજાનું. કિટાયામા અને માકુશ મનોવૈજ્ઞાનિકોના નામ છે. 2000માં આપણે આ વાત કરી છે. એના મંતવ્ય પ્રમાણે કોઈ ચોક્કસ સંસ્કૃતિમાં થયેલા ઉછેર વ્યક્તિને જગત અને જીવનને સમજવાની રીતોના અંતરીકરણ તરફ દોરી જાય છે. માતા પિતા, શાળા, સમવયસ્કો અને સમૂહ માધ્યમો દ્વારા મળતી સૂચનાઓને લીધે વ્યક્તિ જે તે સંસ્કૃતિની રીતોને શું કરે છે? આત્મસાત કરે છે. જીવનના શરૂઆતના વર્ષોમાં બાળક તેની સંસ્કૃતિના લોકોમાં જોવા મળતા મનોવલણો, ધોરણો અને મૂલ્યોનો એક હિસ્સો હોય છે. બાળપણમાં જે શરૂઆતના વર્ષો છે તેમાં, અને બાદમાં આ લોકોની વિચારવાની, કાર્ય કરવાની અને લાગણી તથા આવેગોની અભિવ્યક્તિની રીતોથી એ શું થાય છે? પ્રભાવિત થાય છે. આમ સંસ્કૃતિ એ આપણા ધ્યેયો અને મૂલ્યો પર અસર કરે છે. ઇચ્છનીય અને અનિચ્છનીય વ્યક્તિગત ગુણલક્ષણો અને વર્તનો વિશે વિચારવાની આપણી રીતોને ઘડે છે. સારા વર્તનો, ગુણલક્ષણો, બરાબર, ઈચ્છવા યોગ્ય ન હોય તેવા વ્યક્તિગત ગુણલક્ષણો અને વર્તનો વિશે વિચારવાની આપણી રીતોને એ ઘડે છે, તથા એક સફળ જીવનનો અર્થ અને સિદ્ધિ વિશેની આપણી અપેક્ષાઓને એ નક્કી કરે છે. એટલે કે વિધાયક મનોવૈજ્ઞાનિકો માટે એ સમજવું ઘણું અગત્યનું છે કે કઈ રીતે સંસ્કૃતિ લોકોના સુખ વિશેના વિચારોને અને સુખ પ્રાપ્ત કરવાની રીતોને ઘડે છે. તો કિટામાયા અને માકુશ 2000માં એ સાંસ્કૃતિક ભિન્નતાઓના વ્યક્તિવાદી અને સમૂહવાદી એવા બે પ્રકારો દર્શાવે છે. એક્ઝામમાં ખાસ પૂછાય છે પ્રશ્નો. તો વ્યક્તિવાદી સંસ્કૃતિમાં વ્યક્તિની વ્યક્તિગત ઓળખ પર અને સમૂહવાદી સંસ્કૃતિમાં સામાજિક ઓળખ પર ભાર મૂકવામાં આવે છે. જ્યારે તમે એવું કહો કે હું ક્રિકેટર છું, બુદ્ધિશાળી છું કે શરમાળ છું, ત્યારે તમે તમારી વ્યક્તિગત ઓળખ આપો છો. પરંતુ હું ગુજરાતી છું, હું મારા માતા પિતાનું એકનું એક સંતાન છું, કે હું કોઈ ચોક્કસ સામાજિક વર્ગમાંથી આવું છું, એ પ્રકારના તમારા વિધાનો તમારી સામાજિક ઓળખને શું કરે છે? દર્શાવે છે. તો અમેરિકા, યુરોપની પશ્ચિમી સંસ્કૃતિ વ્યક્તિવાદી સંસ્કૃતિ છે, જ્યારે ભારત અને અન્ય એશિયન દેશોની સંસ્કૃતિ સમૂહવાદી સંસ્કૃતિ છે. તો જોઈએ પહેલું પશ્ચિમી સંસ્કૃતિ અને સુખાકારી. વેસ્ટર્ન કલ્ચર અને હેપીનેસ. ખુશ રહેવું, વિધાયક મનોવલણ ધરાવવું
અને પોતાની જાત માટે સારું અનુભવવું એ અમેરિકન સંસ્કૃતિના કેન્દ્રીય મૂલ્યો છે. અંડરલાઇન કરી દેજો, એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે. અથવા પશ્ચિમી સંસ્કૃતિના કેન્દ્રીય મૂલ્યો કયા છે? તો ખુશ રહેવું, વિધાયક મનોવલણ ધરાવવું અને પોતાની જાત માટે સારું અનુભવવું. પશ્ચિમના દેશો છે એટલે પશ્ચિમી સંસ્કૃતિ ધરાવતા હોય, અમેરિકા છે, યુરોપ છે, લંડન છે. તો અમેરિકન સમાજ કે સંસ્કૃતિમાં જ્યાં પુષ્કળ તકો છે અને વિપુલ વ્યક્તિગત સ્વતંત્રતા રહેલી છે, ત્યાં લોકો સક્ષમ તેની સુખી અને સંતુષ્ટ રાખી શકે તેવી બાબતોની પસંદગી એ સહેલી બાબત છે. અમેરિકા જેવો દેશ છે જ્યાં પુષ્કળ તકો છે, નોકરીની બધી બહુ સારી તકો છે અને વિપુલ વ્યક્તિગત સ્વતંત્રતા પણ રહેલી છે, ત્યાં લોકો સમક્ષ તેની સુખી અને સંતુષ્ટ રાખી શકે તેવી બાબતોની પસંદગી એ સહેલી બાબત છે. આપણે તો વિચારે ના હું આમ કરીશ તો બીજા શું વિચારશે, હું આ જોબ ના પસંદ કરી શકું, મારા માટે બીજા શું વિચારે, લોકો શું કહેશે, એવું આપણે વિચારીએ. ત્યાં એવું નથી. વ્યક્તિગત રીતના એ લોકો ખૂબ સ્વતંત્ર છે, કોઈ એમને ટોકે નહીં કે આ તો જો કેવી નોકરી કરે છે, આનો છોકરો તો આમ કહે છે. એવું કોઈને કોઈની પરવા હોતી નથી. કોઈ કોઈના વિશે વિચારતું પણ નથી, વાતો પણ કરતું નથી, નિંદા પણ બહુ કરતું નથી. ફરી જોઈએ, જ્યાં અમેરિકાની અંદર પુષ્કળ તકો અને વિપુલ વ્યક્તિગત સ્વતંત્રતા રહેલી છે, ત્યાં લોકો ત્યાં લોકો સમક્ષ તેની સુખી અને સંતુષ્ટ રાખી શકે તેવી બાબતોની પસંદગી એ સહેલી બાબત છે. અમેરિકનને કઈ બાબતો સુખી અને સંતુષ્ટ રાખશે તે તેઓની સંસ્કૃતિના સ્વ વિશેના વ્યક્તિગત મોડેલથી અસર પામે છે. પોતાની જાતના સ્વથી એનો જ વિકાસ થાય છે. વ્યક્તિગત સુખાકારી SWB એ અમેરિકન માટે પોતાની જિંદગી વિશેના એક વ્યક્તિગત નિર્ણય છે. જિંદગી વિશેનો એક વ્યક્તિગત નિર્ણય છે SWB. અમેરિકનોના માનવા પ્રમાણે મને જે બાબત ખુશ કરે છે તે બાબત કદાચ તમને ખુશ ન પણ કરે, કારણ કે સુખ અને સુખાકારીને અમેરિકનો ઘણી વ્યક્તિગત બાબત સમજે છે, પોતાની બાબત છે, વ્યક્તિગત બાબત છે. ઘણા બધા પ્રકારના સંશોધનોથી અમેરિકન શૈલીની સુખાકારીમાં સામાન્ય લક્ષણો તારવવામાં આવ્યા છે. સુખાકારીની બાબતમાં અમેરિકન બાળકોને 2 પ્રકારના પાઠ ભણાવવામાં આવે છે. પ્રથમ તો એ કે તમારી જાત માટે સારું અનુભવવું એ કોઈ પણ પ્રકારની પસંદગી માટેનું અગત્યનું ધ્યેય અને યથાર્થ માપદંડ છે. એટલે કે તમે કોઈ પણ નિર્ણય લો છો ત્યારે તે નિર્ણયની તમારી વ્યક્તિગત સુખાકારી અને સંતુષ્ટિ પર શું અસર થાય છે તે ધ્યાનમાં રાખવાનું અગત્યનું છે. તમને વ્યક્તિગત શું થાય છે બસ એ બાબત પર અસર કરે છે. બીજા શું વિચારશે, મમ્મીને દુઃખ થશે, પપ્પાને દુઃખ થશે, એ વાત ત્યાં વિચારાતી નથી. બીજું એ કે તમારી વ્યક્તિગત ક્ષમતાઓ અને વ્યક્તિત્વ ગુણ લક્ષણો એટલે કે તમારી વ્યક્તિગત ઓળખને જાણવા એ પણ સુખી થવાનું એક અગત્યનું ધ્યેય છે. તમે તમારી જાતને ઓળખો છો કે તમારામાં શું સારું છે, શું ખરાબ છે, કઈ આવડત છે, એ અગત્યનું ધ્યેય છે ત્યાં. એટલે કે અમેરિકન સંસ્કૃતિમાં બાળકોને પોતાની વિવિધ શક્તિઓ અને વ્યક્તિત્વ ગુણ લક્ષણોને ઓળખીને તેના વિકાસ પર ભાર મૂકવામાં આવે છે, જેથી બાળકો પોતાના માટે શું અગત્યનું છે તે જાણી શકે છે અને અન્યના પ્રભાવથી મુક્ત એવા સ્વતંત્ર વ્યક્તિત્વ નિર્માણ તરફ આગળ વધી શકે છે. અન્યના પ્રભાવથી આપણે તો બીજાનું બાળક ડૉક્ટરની લાઈનમાં ગયું, મારે ડૉક્ટર જ બનાવવો છે, બીજાના છોકરાના લગ્ન ખૂબ પૈસાદાર કુટુંબમાં થાય, મારે પણ એવું જ કરવું છે. બરાબર? એટલે બીજાના પ્રભાવ હેઠળ આપણે બહુ જીવીએ છીએ. પેલા એ ગાડી લાવી, આપણે પણ ગાડી લાવી દઈએ સારામાં સારી. જ્યારે અમેરિકન સંસ્કૃતિમાં બાળકોને પોતાની વિવિધ શક્તિઓ અને વ્યક્તિત્વ ગુણ લક્ષણને ઓળખીને તેના પર વિકાસ પર ભાર મૂકવામાં આવે છે, જેથી બાળકો પોતાના માટે શું અગત્યનું છે તે જાણી શકે છે અને અન્યના પ્રભાવથી મુક્ત એવા સ્વતંત્ર વ્યક્તિત્વ નિર્માણ તરફ આગળ વધી શકે છે. આમ અમેરિકન સંસ્કૃતિની વ્યક્તિવાદી માન્યતા મુજબ સુખાકારી એ પોતાની જાત પ્રત્યેનું વફાદારીનું પરિણામ છે. પોતે પોતાની જાત પ્રત્યે વફાદાર રહેવાનું છે. બીજા શું કરશે, બીજાને શું ફાવે છે, બીજા શું કરી રહ્યા છે અને આગળ શું કરવાના છે, એ બધું જ એક સાઈડ. પોતાની જાત પ્રત્યેની પોતે જાત પ્રત્યે ધ્યાન આપવું, પોતે પોતાનામાં શું શક્તિ રહેલી છે, પોતાને શું ગમે છે એ તરફ જ ગતિ કરવી.
આગળ વધીશું પૌર્વાત્ય સંસ્કૃતિ અને સુખાકારી તરફ. ઈસ્ટર્ન કલ્ચર એન્ડ હેપીનેસ આપણા દેશની વારી આવશે. અમેરિકાની વ્યક્તિવાદી વ્યક્તિગત સુખાકારીને એક અગત્યનું સાંસ્કૃતિક મૂલ્ય અને આદર્શ ગણવામાં આવે છે. આપણે આગળ શીખ્યા બાળકોને તેમના આવેગની મુક્ત અભિવ્યક્તિ કરવી, તેમની સિદ્ધિઓનું ગૌરવ લેવું, બીજાઓથી અલગ તરી આવવું અને પોતાની જાત માટે વિધાયક તથા સ્વવિકાસલક્ષી દ્રષ્ટિબિંદુ કેળવવું વગેરે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. બાળકોને અમેરિકાની અંદર પોતાના આવેગોની મુક્ત અભિવ્યક્તિ કરવી, તેમની સિદ્ધિઓનું પોતે ગૌરવ લેવું કે ભાઈ મારામાં આવડત છે, પોતે ગૌરવ લઈ શકે છે. બીજાઓ અલગ રીતે તરીએ, બીજા કરતાં કંઈક અલગ તરી આવવું, ઘેટા પકડાના પ્રવાહમાં નહીં, પોતે પોતાની આવડત પ્રમાણે આગળ વધવું, પોતાની જાત માટે હંમેશા હકારાત્મક વિચારવું. આપણે તો માતા પિતા જ બાળક માટે હકારાત્મક ઘણીવાર વિચારતા નથી. મારું તો તોફાની જ છે, મારાને તો કંઈ આવડતું જ નથી, શું કરશે, પોતે તો છે જ નકારાત્મક. અને બાળક પ્રત્યે પણ કેવા રહે છે? નકારાત્મક વિચારસરણી ધરાવતા હોય છે મોટાભાગે. એટલે કે પોતાની જાત માટે અમેરિકાની અંદર વિધાયક અને સ્વવિકાસલક્ષી દ્રષ્ટિબિંદુ કેળવવા પર વધારે ભાર મૂકવામાં આવે છે. તો અમેરિકન સંસ્કૃતિની આ રીત એશિયન સંસ્કૃતિ કરતાં શું છે? વધુ અલગ છે, ઘણી અલગ છે. એશિયન સંસ્કૃતિ જેમાં આવશે ભારત, ચીન, જાપાન વગેરેનો સમાવેશ થાય છે. તો આ બધા દેશોમાં વ્યક્તિગત સુખાકારી કરતાં સર્વની સુખાકારીને પ્રાધાન્ય આપવામાં આવે છે. બધાની સુખાકારી માટે વિચારવામાં આવે છે. અહીં બાળકોને તેમના આવેગોનું નિયમન કરવું કે મર્યાદામાં રાખવા. આવેગ આવે, ગમે તે પ્રકારનો સુખ આવે, દુઃખ આવે, પણ પરિસ્થિતિ પ્રમાણે જ વર્તન થાય. નિયમન કરવાનું કે મર્યાદામાં રાખવા, બીજાઓને અનુકૂળ થવું, એડજસ્ટમેન્ટ સાધવું, પોતાના જૂથની સિદ્ધિનું ગૌરવ લેવું. વ્યક્તિગત ગૌરવ નહીં લેવાનું, પણ જૂથની સિદ્ધિનું ગૌરવ લેવું. અને પોતાની જાત પ્રત્યે સ્વ આલોચન, પોતાની જાત માટે સ્વ આલોચન અને સ્વનિર્મૂલન મનોવલણ અપનાવવું એ વગેરે પોતાના પ્રોત્સાહિત કરવામાં આવે છે. વગેરે કરવા માટે એમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો પૌર્વાત્ય અથવા તો એશિયન સંસ્કૃતિમાં સુખાકારીની બાબતમાં નીચેના સાંસ્કૃતિક મૂલ્યો કે આદર્શો મહત્ત્વના છે. સાંસ્કૃતિક આદર્શો. તો એશિયન સંસ્કૃતિમાં સુખાકારી એ જીવનનું બહુ અગત્યનું ધ્યેય નથી અને જીવનની સંતુષ્ટિને પણ બાહ્ય અને સર્વમાન્ય અપેક્ષાઓના સંદર્ભમાં જોવામાં આવે છે. આમ એશિયન વ્યક્તિગત સુખાકારીને બહુ અગત્યની ગણતા નથી. એશિયન વ્યક્તિગત સુખાકારીને બહુ અગત્યની ગણતા નથી. જ્યારે આવેગિક અભિવ્યક્તિ કેવી છે? તો લાગણી અને આવેગની પ્રચુર અભિવ્યક્તિ, પ્રચુર એટલે વધારે પડતી લાગણી અને આવેગની પ્રચુર અભિવ્યક્તિ એશિયન સંસ્કૃતિમાં કદાચ પરિપક્વતા અથવા તો સભ્યતાની ઉણપ તરીકે જોવામાં આવે છે. લાગણી અને આવેગની પ્રચુર અભિવ્યક્તિ કોઈ વ્યક્તિ કરે તો એશિયન સંસ્કૃતિમાં શું કહેવામાં આવે છે? હજુ આનામાં મેચ્યોરિટી આવી જ નથી, સભ્યતા જેવું તો કંઈ છે જ નહીં, એમ કહેવામાં આવે છે. એની ઉણપ તરીકે જોવામાં આવે છે. એમાં કોઈ બે મત નથી કે એશિયન પણ આવેગોની અભિવ્યક્તિ અને સુખાકારીનો આનંદ લે, પરંતુ આવેગો એ તેમના જીવનના મહત્ત્વના ધ્યેયો તરીકે કાર્ય કરતા નથી. જૂથ ગૌરવ અને સંવેદના. તો આવેગોની અભિવ્યક્તિ અને સુખાકારીનું મૂલ્યાંકન એ સંબંધો સાથે ગાઢ રીતે જોડાયેલી બાબત છે. એશિયન સંસ્કૃતિમાં તમે તમારી જાતને કઈ રીતે મૂલવો છો તેના કરતાં બીજાઓ તમને કઈ રીતે મૂલવે છે તે અગત્યનું બની રહે છે. આપણા દેશની અંદર એશિયન સંસ્કૃતિમાં બીજાઓ સાથેના પરાનુભૂતિયુક્ત સંબંધો પર ભાર મૂકવામાં આવે છે. બીજા દુઃખી તો આપણે પણ દુઃખી, બીજા સુખી તો આપણે પણ સુખી. પરાનુભૂતિયુક્ત સંબંધો પર ભાર મૂકવામાં આવે છે. પર એટલે કે બીજા જેવી અનુભૂતિ કરે છે એવી આપણે પણ અનુભૂતિ કરવી. બીજા દુઃખી છે તો આપણે પણ એની સાથે દુઃખી થવું, બીજા સુખી છે તો આપણે એના સુખમાં ભાગીદાર થવું. એટલે કે પરાનુભૂતિયુક્ત સંબંધો પર ભાર મૂકવામાં આવે છે. પરાનુભૂતિને એક પરસ્પર આધારિત સંબંધ તરીકે જોવામાં આવે છે, જેમાં બીજાઓની લાગણીઓ અને વિચારો સાથે સમાન અનુભૂતિથી અનુકૂળ થવાની વ્યક્તિ પાસે અપેક્ષા રાખવામાં આવે છે. કે બીજા જે લાગણી વિચારો અનુભવે છે એની સાથે એડજસ્ટ થઈ જવાની એવી અપેક્ષા રાખવામાં આવે છે ઇન્ડિયન કલ્ચરમાં, એશિયન કલ્ચરમાં. તો સામાજિક સંબંધોની સંવાદિતતાની જાળવણી અને સંવર્ધન માટે બાળકોને બીજાઓ સાથે શું થવું પડે છે? સમાયોજિત થવાનું શીખવવું પડે છે. તો શીખવવામાં આવે છે. હવે સ્વ આલોચક મનોવલણ. એશિયન સંસ્કૃતિનું એક
अन्य महत्वનું લક્ષણ એટલે પરસ્પર વિશ્વાસ અને સમર્થનમાં સ્વ આલોચન મનોવલણની મહત્વની ભૂમિકા। એટલે કે એશિયન સમાજમાં વ્યક્તિ પોતાના અવગુણોની ટીકા કરે તો તેને બીજાઓ તરફથી શું થાય છે? સહાનુભૂતિ અને સમર્થન મળે છે। અહીં વ્યક્તિ પોતે પોતાના ગુણોનું વર્ણન કરે તો સારું ગણવામાં આવતું નથી। આપણે એશિયન કલ્ચરની અંદર કે ભાઈ મારામાં તો આટલી શક્તિ રહેલી છે, હું ખૂબ આગળ વધી શકું તેમ છું, મારામાં આટલી સારી બાબત છે, એટલે પોતે પોતાના વખાણ કે ગુણોનું વખાણ ન કરી શકે, વર્ણન કરી શકે નહીં, એ સારી બાબત કહેવાતી નથી। એક જૂની અમેરિકન કહેવત છે કે જો તમે કશું વિધાયક ન બોલી શકતા હો તો તમારે કશું બોલવાની જરૂર જ નથી। અમેરિકાની કહેવત બહુ સારી છે કે જો તમે કશું વિધાયક એટલે કે સારું નથી બોલી શકતા તો તમારે ખરાબ બોલવાની કોઈ જરૂર જ નથી। જ્યારે એશિયન સંસ્કૃતિ કે સમાજમાં રહેતા લોકો કહેશે કે જો તમે તમારી ઉણપોને કબૂલી શકતા નથી તો તમારે બીજાઓ પાસેથી સહાનુભૂતિની અપેક્ષા રાખવી જોઈએ નહીં। જો તમે તમારી ઉણપો ખામીઓને સ્વીકારી શકતા નથી તો તમારે બીજાઓ પાસેથી સહાનુભૂતિની અપેક્ષા ન રાખવી જોઈએ। આમ આપણે કહી શકીએ કે અમેરિકન પોતે શું માને છે તેને અને એશિયન લોકો શું માને છે તેને સુખાકારી માટે મહત્ત્વનું ગણે છે। આટલો ડિફરન્સ છે બે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને પૂર્વાત્ય સંસ્કૃતિમાં। તો અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે। વિભાગ એમાં તમારે બધા જ પ્રશ્નો સ્વાધ્યાય કાર્યમાં લખવાના રહેશે। વિભાગ બીના પણ બધા જ પ્રશ્નો, વિભાગ સીના પણ બધા જ પ્રશ્નો, વિભાગ ડીમાં પ્રશ્નો ટીક કરી લેજો। વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો વર્ણવો। ત્રીજો પ્રશ્ન છે વિધાયક મનોદશા અને વર્તનની સમજૂતી આપો। ચોથો સેલિંગમેને દર્શાવેલ વિધાયક મનોવિજ્ઞાનના પાયાના સ્તંભોનું વર્ણન કરો। સાતમો પ્રશ્ન પૌર્વાત્ય સંસ્કૃતિ પ્રમાણે જૂથ ગૌરવ અને સંવેદના એટલે શું? અને આઠમો પ્રશ્ન પૌર્વાત્ય સંસ્કૃતિ પ્રમાણે સ્વ આલોચક મનોવલણ એટલે શું? વિભાગ ઈ પશ્ચિમી સંસ્કૃતિ અને સુખાકારીની સમજૂતી આપો, ચોથો પ્રશ્ન। અને પાંચમો લગ્નના ફાયદા। આ બે જ પ્રશ્નો તમારે લખવાના રહેશે। અહીં આપણું ચેપ્ટર પણ પૂરું થાય છે અને આપણો સિલેબસ પણ પૂરો થાય છે, પરંતુ હવે આપણે પુનરાવર્તન કરવાનું ચાલુ જ રાખવાનું છે, અટકવાનું નથી। જ્યારે પણ જે કામ સોંપું એ તમારે કરવાનું છે। હું ચેક પણ કરતી રહીશ માઇક્રોસોફ્ટ ટીમ્સમાં। થેન્ક યુ।